હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું સવાર સાંજનો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો રવા સૂજીના હાંડવાની રેસીપી શેર કરવાની છું, જે ઇન્સ્ટન્ટ અને સહેલી રીતે બની જાય તેવો ટેસ્ટી નાસ્તો છે. આ રીતથી તમારો હાંડવો કોઈપણ પ્રકારની ઝંઝટ વગર એકદમ સરળ રીતે ઝટપટ તૈયાર થઈ જશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું રવામાંથી હાંડવો બનાવવાની છું, એકદમ હેલ્ધી અને ટેસ્ટી. તો આ મેં 250 ગ્રામ જેટલો મેં રવો લઈ લીધો છે, એટલે કે સૂજી, ઝીણો રવો આવે ને. તો આપણે હવે એને પહેલાં એક બાઉલમાં નાખી દઈશું. હવે આપણે એની અંદર મીડિયમ દહીં નાખીશું, 3 ચમચી જેટલું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર પાણી નાખીશું. તો એકદમ પાણી નથી નાખી દેવાનું, બધું થોડું થોડું પાણી નાખીને આપણે એનું બેટર તૈયાર કરીશું. હજી આપણે થોડું અંદર પાણી ઉમેરીશું. તો 1 ગ્લાસ પાણીમાંથી આટલું પાણી બચી ગયું છે, એટલે લગભગ આની અંદર અડધો-પોણો ગ્લાસ જેટલું પાણી મેં નાખી દીધું છે. હવે આપણે આ સૂજીના બેટરને 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું, એટલે સૂજી સારી રીતના ફૂલી જાય. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર બધા મસાલા કરી લઈએ. હજી બેટર એનું થોડુંક ઠીક લાગે છે, તો થોડુંક આપણે અંદર પાણી ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું. તો આપણે બેટરની કન્સિસ્ટન્સી આ ટાઈપની રાખીશું. હવે આપણે એની અંદર બધા વેજીટેબલ્સ નાખી દઈશું. તો આ કેપ્સિકમ લઈ લીધું છે 2 ચમચી જેટલું, એ અંદર નાખી દઈશું આપણે. આ વટાણા પણ 2 ચમચી જેટલા લઈ લીધા છે, એ પણ નાખી દઈશું. આ હાંડવો વેજીટેબલ્સથી ભરપૂર હોય છે, અને શિયાળામાં ખાસ કરીને બધી જ જાતના વેજીટેબલ્સ મળતા હોય છે. હવે આપણે આ ગાજર નાખી દઈશું. તમને જે વેજીટેબલ્સ ભાવતા હોય એ વેજીટેબલ્સ તમે અંદર નાખી શકો. હવે આ પાલકની ભાજી છે, 1 બાઉલ જેટલી લઈ લીધી છે. હવે મેં આ એક નાનો દૂધીનો ટુકડો લઈ લીધો છે, જેને મેં હમણાં છીણ્યો છે. પહેલેથી આપણે એને છીણીને નથી મૂકવાનો, નહીં તો પછી કાળી પડી જશે. એટલે જ્યારે આપણે મસાલા કરીએ ને ત્યારે જ આપણે એને છીણીને નાખવાનું. બાકીના વેજીટેબલ્સ આપણે પહેલેથી તૈયાર કરી લેવાના. હવે કાપેલા મરચાં છે અને કટ કરેલું આદું છે, ઝીણું ઝીણું ચોપ કરેલું, એ પણ આપણે અંદર નાખી દઈશું. તમારે આદુ મરચાંની પેસ્ટ નાખવી હોય તો તમે નાખી શકો. હવે આપણે આ 1 મુઠ્ઠી જેટલા ધાણા નાખી દઈશું અંદર, લીલા ધાણા. અને આ શેકેલા સિંગ દાણા છે, જે એક નાની વાટકી ભરીને મેં લઈ લીધા છે, પહેલેથી શેકીને રાખ્યા છે, એ નાખી દઈશું અંદર. હવે આપણે વેજીટેબલ્સને મિક્સ કરી લઈશું બેટરમાં. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1/2 ચમચી ધાણા જીરું નાખીશું. આ તીખું મરચું છે લાલ, એ નાખીશું પ્રમાણસર. તમને જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે નાખવાનું. 1/2 ચમચી હળદર નાખીશું. 1/2 ચમચી હિંગ નાખીશું. હવે આ કાળા મરીનો ભૂક્કો છે, 1/2 ચમચી જેટલો, એ નાખીશું આપણે અંદર. ફરીથી મિક્સ કરી લઈશું. હજી થોડું પાણી અંદર નાખવું પડશે.
અડધી ચમચી આપણે અંદર જીરું નાખીશું. તો હાંડવાનું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે એની અંદર ખાવાનો સોડા નાખીશું. અડધી ચમચી જેટલો ખાવાનો સોડા નાખીશું અંદર. હવે આ અડધા લીંબુનો રસ છે એ ઉપર નાખી દઈશું. હવે ફરીથી મિક્સ કરી લેશું. તો હવે રવાના હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. આ ટાઈપનું આપણે એનું બેટર રેડી કરીશું. તો હવે આપણે હાંડવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે હાંડવો બનાવવા માટે મેં કઢાઈ ગેસ ઉપર મૂકી દીધી છે અને આપણે હાંડવો જ્યારે બનાવીએ ને ત્યારે જાડા તળિયાની કઢાઈનો ઉપયોગ કરવાનો. હવે આપણે એની અંદર ઓઇલ નાખી દઈશું. 1 મોટા ચમચા જેટલું. હવે આપણે એની અંદર અડધી ચમચી રાઈ નાખીશું. 4 થી 5 કળી પત્તા નાખીશું. અડધી ચમચી આપણે અંદર સફેદ તલ નાખીશું. હવે રાઈ અને તલ બરાબર ફૂટી ગયા છે. તો હવે આપણે એની અંદર હાંડવાનું બેટર નાખીશું. આ રીતે આપણે પાથરી લઈશું બરાબર. હવે આપણે ફેલાવી લઈશું જરા. હવે ઉપરની સાઈડ આપણે થોડા તલ નાખી દઈશું એટલે હાંડવાનો લુક સરસ આવશે. હવે આપણે ઢાંકણને ઢાંકી દઈશું અને સ્લો ફ્લેમ પર આપણે એને 5 થી 7 મિનિટ સુધી પાકવા દઈશું. સ્લો ફ્લેમ પર, ઉતાવળ નથી કરવાની, નહીં તો પછી નીચેથી બળી જશે અને વચ્ચે કાચો રહી જશે. એટલે આપણે એને 5 થી 7 મિનિટ સુધી પાકવા દઈશું. હવે 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલી લઈએ. ઉપરથી હાંડવાનું બેટર ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે એને પલટાવી દઈશું. આ ઉપરથી બધું બેટર સુકાઈ જવું જોઈએ, પછી જ આપણે એને પલટાવવાનો. તો એ બરાબર એકદમ ઉકળી જશે. હવે આપણે એને પલટાવી દઈશું. સાઈડ પર આપણે થોડું તેલ નાખી દઈશું. હવે આપણે ઢાંકણને ઢાંકવાનું નથી. હવે આપણે એને ખુલ્લું જ રહેવા દેવાનું છે અને એમાં જ એને શેકાવા દેવાનો છે 5 મિનિટ. તો હવે આપણે બીજી સાઈડેથી બી ચેક કરી લઈએ. તો બીજી સાઈડેથી પણ બરાબર શેકાઈ ગયો છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે રવાનો વેજીટેબલ્સ હાંડવો. એવી જ રીતે આપણે બીજો હાંડવો બી તૈયાર કરી લેશું. તો ફરીથી આપણે એની અંદર તેલ નાખીશું 1 ચમચા જેટલું. ફરીથી આપણે થોડીક અંદર રાઈ નાખીશું. કળી પત્તા નાખીશું. અડધી ચમચી સફેદ તલ નાખીશું. હવે આપણે બેટર નાખી દઈશું. આવી જ રીતે આપણે બધા હાંડવાને તૈયાર કરી લેવાના. હવે આપણે હાંડવાને પલટાવી દઈશું. તો આવી જ રીતે આપણે બધા હાંડવાને તૈયાર કરી લઈશું. હવે આપણે હાંડવાને પ્લેટમાં કાઢી લઈશું. તો હવે બીજો હાંડવો પણ રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો હવે હાંડવા રેડી થઈ ગયા છે. હવે આપણે એને કટ કરી લઈએ. તો સરસ એકદમ બનીને તૈયાર થઈ ગયા છે હાંડવા. તો વેજીટેબલ્સથી ભરપૂર રવાનો હાંડવો તૈયાર છે. સવારના નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે.